મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પેપર મિલમાં આગ લાગી છે। ધાંગધ્રા તાલુકાની આ ઘટના કે જ્યાં પેપર મિલમાં આગ લાગવા પામી છે। ધાંગધ્રામાં નવલગઢ પાસે પેપર મિલ આવેલી છે જ્યાં ભીષણ આગ લાગી છે। ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। પેપર મિલમાં કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ અકબંધ છે, પરંતુ અહીં મોટી માત્રામાં પેપર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આખી મિલમાં આગ પ્રસરી હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પંડ્યા જોડાયા છે। જી જિગ્નેશ, ઘટનાને લઈ શું વધુ વિગત? સુરેન્દ્રનગર થી ધાંગધ્રા હાઈવે ઉપર આવેલું નવલગઢ ગામ છે, ત્યાં એક પેપર મિલ આવેલી છે। જે પેપર મિલમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને જે આગની ઘટનાની જાણ થતા ધાંગધ્રા ફાયર ફાઈટર પ્રથમ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યારબાદ સુરેન્દ્રનગર ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને હાલ સુરેન્દ્રનગર ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। આગનું એટલું બધું કાગળના હિસાબે આગ વધુ લાગી છે અને પવનના કારણે આગ પ્રસરી રહી છે, જેના કારણે આગને બુઝાવવામાં થોડીક તકલીફ પડી રહી છે। ત્યારે ધાંગધ્રા સુરેન્દ્રનગર ફાયર ફાઈટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યારે ધાંગધ્રા આર્મી કેમ્પના જવાનો પણ પોતાનું ફાયર બ્રિગેડ લઈ અને ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। હાલ કોઈ પણ આમાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી। આગ શેના કારણે લાગી તે અંગે પણ કોઈ હજુ વિગત બહાર આવી નથી। જી જિગ્નેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।